સૌ કોઈ ઠંડીની રાહ જોઈ રહ્યું છે ત્યારે હવે જોઈશું કાતિલ ઠંડીના સમાચાર। ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જો કે ગુજરાતમાં હજુ ઠંડી જામી નથી। સવાલ એ છે કે આખરે ક્યારે પડશે ઠંડી। હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આગામી 3 દિવસમાં ઠંડી કહેર મચાવી શકે છે। 72 કલાક બાદ ઠંડીનો ખરો ચમકારો જોવા મળી શકે છે। શું શિયાળો રહેશે ગરમ? ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે કે નહીં? હવે શું માની રહ્યું છે હવામાન વિભાગ? અંબાલાલ પટેલની શું છે આગાહી? ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ અને 4 દિવસ પણ થઈ ગયા, છતાં જોઈએ તેવી ઠંડી પડી રહી નથી। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે। લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। 3 દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે અને 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે। સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તાપમાન ગગડતું હોય છે, જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે। પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે વારંવાર તાપમાનમાં પણ વધઘટ થતી રહે છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो तापमान में अगले 3 दिन तक तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा लघुत्तम तापमान में, और उसका आने वाला रिमेनिंग जो पीरियड है उसमें तापमान में गिरावट होएगा 2 से 3 डिग्री सेंटीग्रेड। जो अहमदाबाद का पूर्वानुमान है उसमें तापमान अभी आज का जो फोरकास्ट है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और मेनली क्लियर स्काई रहेगा। આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાને કારણે 4-5 ડિસેમ્બરથી વાદળો આવશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે। 10 થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે। આ સાથે તાપમાન 11 થી 12 ડિગ્રીએ પહોંચી જશે। 16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે। તારીખ 8 થી ઠંડી ગુજરાતમાં જોવા મળશે। મહત્તમ તાપમાન લગભગ 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક 6 ડિગ્રી સેલ્સિયસ 6 ડિગ્રી સેલ્સિયસ પણ કોઈ ભાગમાં કદાચ બની થાય। 23મી ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે। જાન્યુઆરીની શરૂઆતમાં પણ આકરી ઠંડી જોવા મળી શકે છે। આકરી ઠંડી 15 તારીખથી 22 તારીખમાં એક પશ્ચિમી વિક્ષોભ આવતા ત્યારબાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। 23 ડિસેમ્બર બાદ 27 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। પણ જો લા નીનો બન્યું હોત તો ઠંડીની અસર થોડીક હજુ ઠંડીની અસર વધુ રહી શકતી હોત। આમ છતાં ઉત્તર એશિયાના પવનોના કારણે યુરોપમાં પડી રહેલી ઠંડી, ઉત્તર એશિયાની ઠંડીના કારણે ઠંડા પવનોના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે। આ તો થઈ ગુજરાતની વાત। જો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે। ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણામાં પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશના 5 જિલ્લા કિન્નૌર, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ છે। આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે। પહેલગામમાં ગઈ રાત્રિનું તાપમાન -3.4 ડિગ્રીએ પહોંચી ગયું। શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું।
ઉત્તરીય રાજ્યોમાં હિમવર્ષાને કારણે મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ભોપાલમાં નવેમ્બર મહિનો 36 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો. અહીં તાપમાનનો પારો 8.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. આમ ઉત્તર ભારત બાદ હવે ગુજરાતના તાપમાનમાં પણ ઘટાડો થશે અને આગામી દિવસોમાં ઠંડી જામશે. બ્યુરો રિપોર્ટ TV9.